સમાચાર વલસાડથી કે જ્યાં ધરમપુર તાલુકાના ટાંકી ગામે મોટી દુર્ઘટના સર્જાઈ છે। સ્કૂલ વાન ચાલક અને બાળકી ખાડીમાં તણાયા છે। સ્થાનિક લોકો એકત્ર થઈ બાળકીને બચાવી છે। લાપતા વાન ચાલકની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું। વલસાડ તંત્ર અને શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની હોવાનો આક્ષેપ। અતિભારે વરસાદની આગાહી છતાં મોડેથી આ વહીવટી તંત્ર જાગ્યું છે। તંત્રએ વહેલી સવારે શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો। તંત્રએ આદેશ આપ્યો તે પહેલા જ શાળાએ નીકળી ગયા હોય બાળકો અને આ બાળકી નીકળી ગઈ હતી ને વાન ચાલક પણ ગઈકાલે શાળાઓમાં રજા જાહેર કરી હોત તો આ પ્રકારની દુર્ઘટના ન સર્જાઈ હોત। આ એક મોટી બેદરકારી જોવા મળી રહી છે। આખા દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારનો વરસાદ છે અનુમાન પહેલેથી જ લગાવી દેવામાં આવ્યું હોત તો સારું હોત કે જો શાળાઓ બંધ કરી દીધી હોત તો આ બાળકીનું મોત ન થયું હોત। ટાંકી અને ટિસ્કરી તલાટ ગામની જે હદ છે ત્યાં એક મધરદેવી ફળિયા સુધી જતો એક રસ્તો છે। સ્કૂલ વાન ચાલક બહાર રોડ ઉપર એની વાન ઊભી રાખી અને બાળકીને લેવા ગયો હતો। પાણીનો ભરાવો ખૂબ ઓછો હતો, પરંતુ રસ્તાનું પૂરેપૂરું અનુમાન ન થતાં એક વ્યક્તિ ડૂબી ગયા છે અને એમની રેસ્ક્યુની કામગીરી અત્યારે ચાલુમાં છે। રેડ એલર્ટ હોવાને કારણે સુરત જિલ્લાના કલેક્ટર આગલા દિવસે રજા જાહેર કરી દેશે। સેલવાસના કલેક્ટર આગલા દિવસે રજા જાહેર કરી દેશે। તો આપણા વલસાડ જિલ્લાનું વહીવટી શું કરે છે? મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એક ઘોર નિંદ્રામાં છે। એના અનુસંધાને એક આજે નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે।